લોકસભાની ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કાનો પ્રચાર પૂર્ણ થઈ ગયો છે, જે સાથે જ ચૂંટણીના પ્રચારનો પણ અંત આવ્યો છે. હવે આવતીકાલે 1 જૂને અંતિમ તબક્કાનું મતદાન થનાર છે. જ્યારે 4 તારીખના રોજ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. તો અંતિમ તબક્કામાં 7 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશ ચંડીગઢની કુલ 57 બેઠકો પર મતદાન યોજાનાર છે, જેમાં પંજાબની તમામ 13, હિમાચલની 4, ઉત્તર પ્રદેશની 13, બંગાળની 9, બિહારની 8, ઓડિશાની 6 અને ઝારખંડની 3 બેઠકોનો સમાવેશ થાય છે. તો લોકસભાની 543 માંથી 486 બેઠકો પર 28 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. તો પ્રથમ તબક્કામાં 66.14, બીજામાં 66.71, ત્રીજામાં 65.68, ચોથામાં 69.16, પાંચમા તબક્કામાં 62.2 અને છઠ્ઠા તબક્કામાં 63.36% મતદાન નોંધાયું હતું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.